અંબાલાલ પટેલની નવી આગાહી, કૃષિ મંત્રીની મોટી જાહેરાત, 2018મો હપ્તો જાહેર, આજના સૌથી મોટા ખેડૂત સમાચાર, લાખો ખેડૂતોને થશે ફાયદો, ઘર બેઠા આયુષ્માન કાર્ડ, આજના સૌથી મોટા ખેડૂત સમાચાર, રેશન કાર્ડ ધારકો આપે ધ્યાન, તમામ ખેડૂતોને 15,000ની સહાય, 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર, બાળકો માટે નવી પેન્શન યોજના ચાલુ. તો મિત્રો, આ બધા સમાચારની આપણે વિગતે માહિતી મેળવી તે પહેલાં જે મિત્રો આપણી ચેનલ ઉપર નવા છે તે મિત્રો ફટાફટ આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી લેવું અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી લેવું, જેથી રોજે રોજના અપડેટ તમારા સુધી પહોંચી શકે. અંબાલાલ પટેલની નવી આગાહી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર અતિ ભારે વરસાદની આગાહી કરી છે. તેઓએ જણાવ્યું છે કે આગામી 72 કલાકમાં રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. તે દરમિયાન દક્ષિણ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં 8થી 10 ઇંચ જેટલો વરસાદ આવી શકશે. અંબાલાલ પટેલે કહ્યું છે કે દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ આવી શકે છે. નવરાત્રિ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ આવી શકે છે, તેમજ 3 થી 5 ઓક્ટોબરના રોજ પણ રાજ્યમાં ભારે વરસાદ વરસી શકે છે. કૃષિ મંત્રીની મોટી જાહેરાત. કપાસની ખરીદી મુદ્દે કૃષિ મંત્રી રાઘવજી પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. રાઘવજી પટેલે કહ્યું છે કે કપાસની ટેકાના ભાવે ખરીદવા માટેના નિર્ણય લેવામાં આવ્યા છે. રાજ્યમાં 13 ખરીદી કેન્દ્ર પર કપાસની ખરીદી શરૂ કરવામાં આવશે. આગામી 1 ઓક્ટોબરથી કપાસની ખરીદી શરૂ કરવામાં આવશે, જેથી જે પણ ખેડૂત મિત્રોને કપાસના ટેકાના ભાવે વેચવા માંગતા હોય તેવા ખેડૂતો નજીકના CCI કેન્દ્ર પર ઓનલાઈન અરજી કરી શકે છે. આ સાથે જ ટેકાના ભાવે મગફળી ખરીદી અંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલે નિવેદન આપતા કહ્યું છે કે મગફળીની ખરીદી માટે જથ્થો કેન્દ્ર સરકાર નક્કી કરતી હોય છે અને રાજ્ય સરકાર પાસેથી મગફળીનો કેટલોક જથ્થો ખરીદવામાં આવે તે હજુ નક્કી થયું નથી, પણ આગામી ટૂંક સમયમાં જથ્થો નક્કી થયા બાદ મગફળીની ખરીદવાની પ્રક્રિયા ચાલુ કરવામાં આવશે. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. બોટાદ માર્કેટ યાર્ડમાં સફેદ તલ અને કાળા તલની હરાજી કરવામાં આવી હતી. આ સાથે યાર્ડમાં કુલ 166 ક્વિન્ટલ તલની આવક થઈ હતી. સફેદ તલનો ભાવ 2,100 રૂપિયાથી લઈને 2,670 રૂપિયા સુધી ભાવ નોંધાયો હતો. જ્યારે માર્કેટ યાર્ડમાં કાળા તલના ભાવની વાત કરીએ તો જેમાં કાળા તલનો ભાવ છે 3,585 રૂપિયા ભાવ બોલાયો હતો. માર્કેટિંગ યાર્ડ બોટાદ ખાતે જીરુની મોટી પ્રમાણમાં આવક નોંધાઈ હતી, જેના સૌથી નીચા ભાવ એ પ્રતિ મણ દીઠ રૂપિયા 4,375 રૂપિયાથી સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો 4,915 રૂપિયા. જીરુની આવક 110 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી. બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આજે મોટી મગફળીનો ભાવ 1,150 રૂપિયા સુધી ભાવ રહ્યો હતો. 2018મો હપ્તો જાહેર. PM કિસાન સન્માનિત નિધિ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6,000ની આર્થિક સહાય આપવામાં આવશે, જેમાં 2,000ના 3 હપ્તા જાહેર કરવામાં આવશે. એટલે કે દર વર્ષે ટોટલ 6,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. જે મુજબ 2000નો 17મો હપ્તો તો 18મો હપ્તો જૂન 2024ના રોજ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં મોકલવામાં આવ્યો હતો, પરંતુ ઘણા બધા એવા ખેડૂતો છે જેમના 2 ખાતામાં હજુ સુધી 17મો હપ્તો જમા થયો નથી, જેની પાછળનું મુખ્ય કારણ એ છે કે KYC અને જમીન રેકોર્ડની ચકાસણી કરાવવી પડશે. લાખો ખેડૂતોને થશે ફાયદો. ખેડૂત ભાઈઓ માટે ટૂંક સમયમાં તમામ સરકારી યોજનાના સમાચાર WhatsApp પર મળશે.
સરકાર વોટ્સએપ પર ચેટ જીપીટી જેવો ચેટબોટ લાવવા જઈ રહી છે. ચેટ જીપીટી એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિસ્ટમ છે, જેમાં લોન, હપ્તા અને સરકારી યોજનાના સમાચાર માત્ર વોટ્સએપ પર જ મળી શકશે. આ ચેટબોટમાં અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, તમિલ, તેલુગુ, મરાઠી, બંગાળી, કેનેડિયન, ઓડિશા, આસામી તેમજ અન્ય સ્થાનિક ભાષાઓ સહિત 12 ભાષાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. બોટાદ જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા તેમજ તલ, સફેદ તલ, કાળા તલનું વાવેતર કરવામાં આવ્યું હતું. બોટાદ માર્કેટ કપાસનો હબ ગણાય છે. આ વર્ષે પણ કપાસની આવકની તેજી જોવા મળી છે. માર્કેટિંગ યાર્ડમાં કપાસની 4,645 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી, જેનો ખેડૂતોને 1,300 થી 1,651 રૂપિયા સુધીનો ભાવ મળ્યો હતો. આ સિવાય બોટાદ માર્કેટિંગ યાર્ડમાં લોકવન ઘઉં અને ટુકડા ઘઉંની પણ હરાજી કરવામાં આવી હતી. તો આજે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં લોકવન ઘઉંનો ભાવ 500 રૂપિયાથી લઈને 606 રૂપિયા સુધીનો ભાવ બોલાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં 228 ક્વિન્ટલ ઘઉંની આવક પણ નોંધાઈ હતી. ઘર બેઠા આયુષ્માન કાર્ડ. ગુજરાતના રેશન કાર્ડ ધારકો માટે સરકારે સારો નિર્ણય લીધો છે. જો તમે પણ આયુષ્માન કાર્ડ ધરાવતા ન હોય તો તમે ઘર બેઠા મેળવી શકો છો. તે માટેની તક છે. સરકાર હવે NFSA રેશન કાર્ડ ધારકો માટે ઘર બેઠા આયુષ્માન કાર્ડ મેળવવાની સુવિધા પૂરી પાડે છે. તો તમે પણ ઘર બેઠા આયુષ્માનની વેબસાઇટ અથવા એપ દ્વારા અથવા તો નજીકના વિસ્તારમાં આશા બહેનો અથવા તો આરોગ્ય કર્મીનો સંપર્ક કરીને આયુષ્માન કાર્ડ મેળવી શકો છો. જ્યારે મિત્રો, હાલમાં કેન્દ્ર સરકાર ગરીબ પરિવાર લોકોને મફત સારવાર આપવા માટે આ વિશેષ યોજનાઓ જાહેર કરવામાં આવી છે, જેનું નામ છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, જેમાં નાગરિકોને સામાન્ય બીમારીથી લઈને ગંભીર બીમારી સુધીની સારવાર મેળવી શકે છે. લાભાર્થી પરિવારોને યોજના દ્વારા આયુષ્માન કાર્ડ દ્વારા 3.5 લાખની આરોગ્ય સુવિધા પૂરી પાડવામાં આવે છે. જ્યારે હવે આ યોજનામાં સુધારો કરીને સહાય મર્યાદા 10 લાખ કરવામાં આવી છે. રેશન કાર્ડ ધારકો આપે ધ્યાન. ગુજરાતના જે રેશન કાર્ડ ધારકો છે તેમને ઓક્ટોબર મહિનાથી રાશન નહીં મળે. સરકાર દ્વારા જાણકારી બહાર પાડવામાં આવી છે કે જે રેશન કાર્ડ ધારકોએ હજુ સુધીમાં KYC નથી કરાયું તેવા લોકોને વહેલી તકે KYC એટલે કે 30 સપ્ટેમ્બર પહેલાં KYC કરાવી લેવું. જે મિત્રોએ આ કાર્ય નહીં કરે તે મિત્રોને મફતમાં રાશન આપવામાં આવશે નહીં તેવું સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે. તો જેથી જે મિત્રોને પણ હજી રેશન કાર્ડમાં KYC કરાવવાનું બાકી હોય તો મિત્રો વહેલી તકે આ કાર્ય કરી લો. બાળકો માટે નવી પેન્શન યોજના. કેન્દ્ર સરકાર દ્વારા એટલે કે મોદી સરકાર દ્વારા બાળકો માટે એક નવી પેન્શન યોજના શરૂ કરવામાં આવી છે અને આ નવી પેન્શન યોજનાનું નામ છે NPS વાત્સલ્ય યોજના, જેની અંદર માત્ર અને માત્ર નાના બાળકોનો સમાવેશ થઈ શકે. જેમાં મિત્રો 18 વર્ષથી ઓછી ઉંમરના જે બાળકો હોય તે આ યોજનાનો લાભ લઈ શકે છે. આ યોજનાનો લાભ લેવા માટે તમે તમારા બાળકનું ખાતું ખોલાવવાનું રહેશે અને ત્યાર પછી તે બાળકના નામે તમારે ઓછામાં ઓછા દર મહિને 1000 રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે અને મહત્તમમાં મહત્તમ રોકાણ કરવાની કોઈ પણ મર્યાદા છે નહીં. આ યોજનાની અંદર 3 વર્ષ માટે લોકિંગ પીરિયડ રહેશે.